ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કરંટ અફેર્સ જોઈ લઈએ. આજની તારીખ છે 2 જાન્યુઆરી 2021. પહેલો ક્વેશ્ચન છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હમણાં ગુજરાતમાં કયા શહેરમાં એઇમ્સની આધારશિલા મૂકી? રાજકોટ. તો 31 ડિસેમ્બર 2020ના રોજ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી રાજકોટમાં અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન એઇમ્સની આધારશિલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા મૂકવામાં આવી. આ યોજના માટે 201 એકર જમીન આવંટિત કરાઈ છે, જેનું નિર્માણ 1195 કરોડ રૂપિયાના ખર્ચથી કરવામાં આવશે. આ બિલ્ડિંગ લગભગ 2022 સુધીમાં તૈયાર થઈ જશે. આમાં 750 બેડ અત્યાધુનિક હોસ્પિટલ, 30 બેડનો આયુષ બ્લોક વગેરે જેવી સુવિધાઓ છે. અને આ કેમ્પસનું નિર્માણ સાર્વજનિક ક્ષેત્રની મિનિરત્ન કંપની HSCC લિમિટેડ દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી રાજકોટ ખાતે ઇનોવેટિવ ગ્રીન કન્સ્ટ્રક્શન ટેકનોલોજીથી બનનારા 1144 આવાસનો શિલાન્યાસ કરવામાં આવશે, જે લાઇટ હાઉસ પ્રોજેક્ટ હેઠળ છે. નહીં, કેન્દ્ર સરકારની હાઉસિંગ ફોર ઓલ બાય 2022. તો ત્યાં સુધીમાં તેમણે દરેકને પાકા મકાનો આપવાની જે યોજના બનાવી છે એ હેઠળ રાજકોટમાં આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા હમણાં કચ્છમાં પણ જે રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ નાખવામાં આવે, તો હવે રાજકોટમાં એઇમ્સની સુવિધા શરૂ કરવામાં આવી છે. બીજો ક્વેશ્ચન જોઈએ, કઈ ટીમ ઓસ્ટ્રેલિયાને પછાડીને આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાન પર પહોંચી ગઈ? ન્યૂઝીલેન્ડ. તો ક્રિકેટ ઇતિહાસમાં ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમવાર આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવી છે. પાકિસ્તાન સામેની ટેસ્ટ મેચમાં 101 રનથી જીત સાથે ન્યૂઝીલેન્ડના અંક 117 થઈ ગયા અને તેણે ઓસ્ટ્રેલિયા પાસેથી નંબર 1નો તાજ છીનવી લીધો. જ્યારે ન્યૂઝીલેન્ડ માટે વર્ષનો જે છેલ્લો દિવસ હતો એ યાદગાર બની ગયો. આ પહેલાં ઓસ્ટ્રેલિયા એન્ડ ન્યૂઝીલેન્ડ બંનેના 116 અંક હતા. તો આ જ્યારે ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું ત્યારે એના અંક 117 થઈ ગયા, એને પહેલા નંબરે આવી ગયો. એન્ડ એ જ વખતે જ ઓસ્ટ્રેલિયાના ભારત સામે હાર થઈ ગઈ હતી, એટલે ઓસ્ટ્રેલિયા 116 પર હતું એન્ડ ભારત તો ત્રીજા ક્રમે છે 115. તો ફર્સ્ટ છે ન્યૂઝીલેન્ડ 117, ઓસ્ટ્રેલિયા બીજા નંબરે 116 એન્ડ ભારત છે 115 ત્રીજા નંબરે. કયા મંત્રાલયે દુનિયાભરમાં ભારતીય સમુદાયથી લોકોને જોડવા માટે વૈશ્વિક પ્રવાસી રિશ્તા પોર્ટલ અને એપની શરૂઆત કરી? વિદેશ મંત્રાલય. તો ભારત સરકારે ગ્લોબલ પ્રવાસી રિશ્તા પોર્ટલ અને મોબાઈલ એપ લોન્ચ કરી છે. આ એપ્લિકેશનનો ઉદ્દેશ્ય દુનિયાભરમાં ફેલાયેલા ભારતીય પ્રવાસી સમુદાયને જોડવાનો છે. વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને આ પોર્ટલ લોન્ચ કર્યું છે. દુનિયાભરમાં 3.12 કરોડ ભારતીય મૂળના લોકો ફેલાય છે અને આ એપ્લિકેશન ભારતીય દૂતાવાસો, વિદેશ મંત્રાલય અને ભારતીય પ્રવાસીઓને જોડવામાં મદદ કરશે. આ એપ્લિકેશનનો ઉપયોગના ભારતીય મૂળના લોકો દ્વારા કરવામાં આવશે. ભારત કેટલી વાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અસ્થાયી સદસ્ય બન્યું? 8મી વાર. તો ભારત જ્યારે આ 1 જાન્યુઆરીએ દુનિયાની સૌથી મોટી જે પંચાયત સંયુક્ત રાષ્ટ્રની શીર્ષ નિર્ણાયક સંસ્થા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો અસ્થાયી સદસ્ય બન્યું, જે હવેથી ભારત 1 જાન્યુઆરી 2021થી 2 વર્ષ માટે રહેશે. ભારત આ 8મી વાર યુએનએસસીનો અસ્થાયી સદસ્ય બન્યો છે અને ભારત સૌપ્રથમ 1950-51માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો અસ્થાયી સદસ્ય બન્યો હતો. એન્ડ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એ સંયુક્ત રાષ્ટ્રનું એક પ્રમુખ અંગ છે, જેનું કાર્ય આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા બનાવી રાખવાનું છે. એન્ડ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં 15 સભ્યો હોય છે, જેમાં આપણે જાણીએ છીએ કે P5 જે સ્થાયી સદસ્યો છે, રશિયા, UK, ફ્રાન્સ, ચીન એન્ડ અમેરિકા. એન્ડ બાકીના 10 અસ્થાયી સદસ્યો હોય છે, જે દર વર્ષે ચૂંટવામાં આવે છે એન્ડ તે 2 વર્ષ સુધી તેમનું સદસ્યતા રહે છે. તો ભારત હવે ફરીથી 8મી વાર આ સદસ્યતા મેળવી છે, તો હવે તે 2 વર્ષ સુધી આ સદસ્ય રહેશે, અસ્થાયી સદસ્ય.
DRDO દ્વારા કયા પહેલા સ્વદેશી એરડ્રોપ્ડ કન્ટેનરનું પ્રથમ સફળ ટ્રાયલ ગોવામાં કરવામાં આવશે? સહાયક એનજી. તો રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન DRDOએ ભારતીય નૌસેના સાથેના ગોવાના તટ ઉપર ભારતીય નૌસેના માટે IL-38 SD એરક્રાફ્ટથી એરડ્રોપ્ડ કન્ટેનર સહાયક એન્જિનનું સફળ પરીક્ષણ કર્યું. આ ભારતમાં સ્વદેશી રૂપે ડિઝાઇન અને વિકસિત થયેલું પહેલું એરડ્રોપ્ડ કન્ટેનર છે. આ કન્ટેનરમાં સામાન રાખીને તેને એરક્રાફ્ટ કે હેલિકોપ્ટરની સહાયતાથી કોઈપણ સ્થાને નાખી શકાય છે. એટલે કે સામાનની ડિલિવરી માટે એરક્રાફ્ટ કે હેલિકોપ્ટરને લેન્ડ કરવાની જરૂરિયાત નથી. આમાંના 50 કિલોગ્રામ જેટલું વજન લઈ જવાય. જ્યારે નહીં હેલિકોપ્ટરને નીચે ઉતારવું એના પરવાનગી માગતા હોય છે ને જ્યારે હેલિકોપ્ટર ઉડાવવા માટેની, તો એમાં લેન્ડ કરવાની હોય તો એના માટે બી પરવાનગી અલગથી લેવાની રહે છે. તો મતલબ એક કંટાળાજનક પ્રોસેસ તો છે જ. તો એરક્રાફ્ટને હવે આની મદદથી નીચે ઉતારવાની જરૂર નથી. અમુક ઊંચાઈથી તમે નીચે નાખી દો સામાન, તમારો સામાન સુરક્ષિત રીતે નીચે આવી જશે. તો આમાં 50 કિલોગ્રામ જેટલું વજન લઈ જઈ શકાશે, ડિલિવરી થઈ જશે. સાર્વજનિક ખાનગી ભાગીદારી મોડલ હેઠળ દેશની પ્રથમ ઇથેનોલ સંયંત્ર ક્યાં સ્થાપવામાં આવ્યું? છત્તીસગઢ. તો છત્તીસગઢના ભૂપેશ બઘેલ સરકારે સાર્વજનિક ખાનગી ભાગીદારી PPP મોડલ હેઠળ રાજ્યમાં સ્થાપિત થનાર દેશના પ્રથમ ઇથેનોલ સંયંત્ર માટે એક MOU હસ્તાક્ષર કર્યા, જેનાથી હવે આગળ જતાં રોજગારના અવસરો પેદા થશે. તો વર્ધાના ભોરમદેવ સહકારી ચીની કારખાના અને છત્તીસગઢ ડિસ્ટિલરી લિમિટેડની સહાય કંપની NKG બાયોફ્યુલ દ્વારા 30 વર્ષોના MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ઇથેનોલ પ્લાન્ટ દેશના જૈવ ઇંધણ ઉત્પાદનમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. કેન્દ્રીય પ્રધાનમંડળે ભારતની કયા મિસાઇલ પ્રણાલીના નિકાસને મંજૂરી આપી છે? આકાશ મિસાઇલ. તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે હમણાં મિત્ર દેશોને આકાશ પ્રણાલીના વેચાણને મંજૂરી આપી દીધી છે. રક્ષામંત્રી, વિદેશમંત્રી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની સાથે સૈન્ય ઉપકરણોના નિકાસ માટે ત્વરિત મંજૂરી માટે એક ઉચ્ચ શક્તિશાળી પેનલની પણ સ્થાપના કરવામાં આવશે. ભારત સરકારે 2024 સુધી $5 બિલિયન રક્ષા નિકાસનું લક્ષ્ય રાખ્યું છે કે હવે આપણે પણ આપણા જે મિસાઇલો એ જે સ્વદેશી નિર્માણ કરીએ છીએ અને બીજા દેશોને વેચીશું. જે આપણે ખરીદીને લાવીએ છીએ એ રીતે વેચવાનું લક્ષ્ય રાખ્યું છે. આકાશ મિસાઇલ છે એ ઓછી અંતરથી જમીનથી હવામાં માર કરી શકનારી મિસાઇલ છે, જે 25 કિલોમીટરના અંતરે સ્થિત સૈન્ય ઠેકાણા અને મુખ્ય બિંદુઓની હવાઈ હુમલાથી રક્ષા કરે છે. હમણાં WHO દ્વારા COVID-19 સંબંધિત જાણકારી આપવા માટે કઈ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી? WHO COVID-19 અપડેટ્સ. તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને હમણાં COVID-19 ગાઈડલાઇન અને અપડેટ માટે એક મોબાઈલ એપ લોન્ચ કરી છે. આ એપનું નામ WHO COVID-19 અપડેટ્સ છે, જેનાથી યુઝર્સને કોરોના મહામારીને લગત ચોક્કસ માહિતી મળી શકશે. WHO દ્વારા લોન્ચ કરાયેલા મોબાઈલ એપ્લિકેશન સંગઠન અને ક્ષેત્રીય ભાગીદારોના વિશેષજ્ઞોથી વિશ્વસનીય જાણકારી પ્રદાન કરશે. આ COVID-19ના વૈજ્ઞાનિક નિષ્કર્ષો વિશે નિયમિત અપડેટ કરશે. આ સાથે COVID-19 રોગના લક્ષણો વિશે પણ જાણકારી આપે છે, કારણ કે હમણાં નવા એના પ્રકારો આવવા લાગ્યા છે કે બ્રિટનથી નવો સ્ટ્રેન આવી ગયો છે કોરોનાનો. તો એવી નવી માહિતી પણ આપતું રહેશે. હમણાં વેક્સિનની પ્રગતિની પણ જાણકારી આપશે ઉપરાંત. હમણાં આ એપ માત્ર નાઇજીરિયામાં જ ઉપલબ્ધ છે. જોકે WHO તમામ દેશોમાં આ એપને ઉપલબ્ધ કરાવવા માટે સ્થાનિક હિતધારકો સાથે ચર્ચા કરી રહ્યા છે. ભારતમાં પણ કોરોના માટેની જે એપ હતી એનું નામ હતું આરોગ્ય સેતુ. કયા રેસરને હમણાં બ્રિટનના નાઇટહુડ સન્માન માટે પસંદ કરાયા? લુઈસ હેમિલ્ટન. તો 7 વાર ફોર્મ્યુલા 1 ચેમ્પિયનશિપ જીતનારા લુઈસ હેમિલ્ટનને યુનાઇટેડ કિંગડમ ન્યૂ યર ઓનર્સ સૂચિમાં નાઇટહુડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓને આ પુરસ્કાર 2020ના અસાધારણ પ્રદર્શન બાદ આપવામાં આવ્યો છે, કારણ કે તેમણે માઇકલ શુમાકરના રેકોર્ડની બરાબરી કરતા હેમિલ્ટને આ વર્ષે પોતાનો 7મો વિશ્વ ખિતાબ જીતી લીધો હતો.
તુર્કી ગ્રાન્ડ પ્રિક્સ જ્યારે તેમણે જીતી હતી ત્યારે તેમણે 7મો પોતાનો વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી લીધો હતો એન્ડ એ વખતે તેમણે માઇકલ શુમાકરના રેકોર્ડની બરાબરી કરી હતી. તેમણે જ્યારે શુમાકરની 91 જીતો છે તે જ્યારે એમની અત્યારે તો 95 જીત છે. યુકેનો જે નાઇટહુડ છે એ સન્માનમાં આપણે મૂવીઝમાં દેખ્યું હશે કે ને, જ્યારે પેલા રાણીની જે તલવાર હોય છે એને ખભા ઉપર આમ મૂકીને તેમને સન્માનિત કરવામાં આવે છે અને ત્યારબાદ આ સન્માન હેઠળ પુરુષોને સર એન્ડ મહિલાઓને ડેમ એવો ઉપાધિ મળે છે. તલવારના સ્પર્શ કરાયા બાદ સન્માનિત કરાવવામાં આવે છે ત્યારે. આગળનો ક્વેશ્ચન જોઈએ. WHO દ્વારા કઈ વેક્સિનને માન્યતા આપવામાં આવી? ફાઇઝર. તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ફાઇઝર અને બાયોટેકની કોરોના રસીના આપાતકાલિક ઉપયોગની પરવાનગી આપી દીધી છે. કોરોના મહામારી ફેલાયા બાદ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી આ પ્રથમ વેક્સિન છે જેને માન્યતા આપવામાં આવી છે. ફાઇઝર એ ઘણા દેશોમાં પહેલેથી વપરાશમાં છે જ. મંજૂરી આપ્યા પછી WHOએ જણાવ્યું કે વિશ્વભરમાં સ્થિત પોતાના ક્ષેત્રીય કાર્યાલય દ્વારા ત્યાં દેશોના આ વેક્સિનનો લાભ માટે ચર્ચા કરશે. બ્રિટને સૌથી પહેલાં મંજૂરી આપી હતી એન્ડ ત્યાર પછી અમેરિકા એન્ડ પછી યુરોપિયન સંઘ, ઇઝરાયલ, સાઉદી અરબ જેવા ઘણા દેશોએ માન્યતા આપી હતી. તો હવે WHO જ્યારે મંજૂરી આપે છે ત્યારે મતલબને એક રીતે માનાંક લગાવી દીધું છે કે આ સેફ છે. ઇસરોના વર્તમાન ચેરમેન કે સિવાનનો કાર્યકાળ કેટલો લંબાવાયો? 1 વર્ષ. તો કેન્દ્રીય મંત્રીમંડળે ઇસરોના વર્તમાન ચેરમેન કે સિવાનનો કાર્યકાળ આવનાર 1 વર્ષ માટે લંબાવી દેવાનો નિર્ણય લીધો છે. કે સિવાનનો કાર્યકાળ 14 જાન્યુઆરી 2021ના રોજ પૂરો થનાર હતો, જે હવે વધારીને 14 જાન્યુઆરી 2022 કરી દેવાયો છે. ઇસરોની સ્થાપના વિક્રમભાઈ સારાએ કરી હતી. ક્યારે? 1969માં. નોર્વે દેશે માનવતાવાદી પુરસ્કાર 2020થી કોને સન્માનિત કર્યા? સોનુ સૂદ. તો સોનુ સૂદ આપણે જાણીએ છીએ કે તેમણે કોરોના મહામારી વખતે જે રીતે લોકોને મદદ કરી હતી એ એક મિસાલ બની ગઈ છે. એન્ડ હવે બોલિવૂડ ફેસ્ટિવલ નોર્વેમાં જે થનારો છે એનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ હ્યુમેનિટેરિયન ઓફ 2020 એવોર્ડ એ સોનુ સૂદને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત હમણાં આપણે જાણીએ છીએ કે તેલંગાણામાં સોનુ સૂદનું એક મંદિર પણ બનાવવામાં આવ્યું હતું કે લોકો એમને પૂજવામાં. પછી એમની આત્મકથા હતી આઈ એમ નો મસીહા. સોનુ સૂદ અત્યારે બહુ અગત્યના બનતા જાય છે, જોકે કામ જ એમણે એટલું મહાન કર્યું છે. ભારતે કયા દેશ સાથે અંતરિક્ષના શાંતિપૂર્ણ ઉપયોગ માટે સમજૂતી કરી? ભૂટાન. તો કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને ભૂટાન વચ્ચે બાહ્ય અંતરિક્ષના શાંતિપૂર્ણ ઉપયોગમાં સહયોગ ઉપર સહમતિ એટલે કે MOU પર સ્વીકૃતિ આપવામાં આવે છે. આ MOUથી પૃથ્વીના દૂરસ્થ સંવેદન, ઉપગ્રહ સંચાર અને ઉપગ્રહ આધારિત નૌવહન, અંતરિક્ષ વિજ્ઞાન અને ગ્રહોની શોધ, અંતરિક્ષયાન અને અંતરિક્ષ પ્રણાલીઓ તથા ભૂપ્રણાલીના ઉપયોગ અને અંતરિક્ષ પ્રૌદ્યોગિકીના ઉપયોગ જેવા સંભવિત ક્ષેત્રોમાં સહયોગ વધારવામાં આવશે. ભારતે ભૂટાન સાથે બાહ્ય અંતરિક્ષના જે શાંતિપૂર્ણ ઉપયોગ માટેની સહમત એક રીતે MOU કર્યા છે. ભારતીય રેલવેમાં કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ચાલનાર વિસ્ટાડોમ પર્યટક કોચનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું? 180 કિલોમીટર પ્રતિ કલાક. તો ચેન્નાઈની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી દ્વારા ભારતીય રેલવે દ્વારા વિકસિત કરવામાં આવેલ વિસ્ટાડોમ પર્યટક કોચની નવી ડિઝાઇનને ભારતીય રેલવે દ્વારા 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચલાવીને સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. વિસ્ટાડોમ કોચ યાત્રીઓ માટે રેલ યાત્રાને યાદગાર બનાવી શકાશે. આ એક સારો રોમાંચક અનુભવ રહેશે. હાલમાં નીલગિરી માઉન્ટેન રેલવે લાઇન, દાર્જિલિંગ હિમાલયન રેલવે, કાલકા શિમલા રેલવે, કાંગડા વેલી રેલવે, માથેરાન હિમ રેલવે, મુંબઈમાં દાદર અને મડગાંવની અરુકી ઘાટીમાં વિસ્ટાડોમ કોચ ચલાવવામાં આવી રહ્યા છે. હવેથી આ પણ ચાલુ રહેશે. આજના માટે આટલા જ. થેન્ક યુ.